Hello students, in last lecture we have discussed some basic notes about the C language, and we have discussed why we learn about the C language. So now in this lecture here we discuss the history of the C language. મિત્રો આપણે આગળના લેક્ચરમાં સી લેંગ્વેજની બેઝિક ઇન્ફોર્મેશન મેળવી ચૂક્યા છીએ. સી લેંગ્વેજની જરૂર શા માટે છે? રેડી? તો કે કોઈ પણ સોફ્ટવેર અથવા એપ્લિકેશન બનાવવી હોય મિત્રો તો એ કેની બનેલી હોય છે? સેટ ઓફ પ્રોગ્રામ્સની બનેલી હોય છે. અને સેટ ઓફ પ્રોગ્રામ્સ જે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શનના બનેલા હોય છે. અને સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન મિત્રો સેટ ઓફ વર્ડ્સની બનેલી હોય છે. અને જે સેટ ઓફ વર્ડ્સ છે મિત્રો એ કેની અંદર લખવામાં આવે છે? કમ્પાઇલર્સની અંદર, જેને મિત્રો ઓળખવામાં આવે છે C language. So now here we discuss the history of the C language. મિત્રો આ જે C language છે એનો ઉદ્ભવ ક્યારે થયો અને C language જે ડેવલપ કરવામાં આવેલી છે એ કયા વ્યક્તિએ ડેવલપ કરેલી છે? So here we discuss all the history of the C language. So what is the first point of the history of the C language? C language has emerged. Emerge એટલે મિત્રો ઉભરી આવવું as the most used programming language for the software developers. તો મિત્રો જે સી લેંગ્વેજ છે જે સોફ્ટવેર ડેવલપર છે એના માટે ખૂબ જ અગત્યની એવી લેંગ્વેજ તરીકે ઉભરી આવી. તો કે જે સી લેંગ્વેજ મિત્રો સોફ્ટવેર આગળના ડેવલપર્સ હતા એના માટે ખૂબ જ હેલ્પફુલ આપણી જે સી લેંગ્વેજ ડિફાઇન કરવામાં આવેલી છે થઈ હતી. સો સી લેંગ્વેજ હેઝ ઇમર્જ એઝ ધ મોસ્ટ યુઝડ programming language for the software developers. Now we see the next point. In 1960, મિત્રો 1960માં number of computer language were used for various purpose. મિત્રો જ્યારે સી લેંગ્વેજની શોધ નહોતી થઈ તે પહેલાં પણ ઘણી બધી લેંગ્વેજ અવેલેબલ હતી સોફ્ટવેર ડેવલપર્સ કરવા માટે. એવું નથી કે મિત્રો સી લેંગ્વેજ ડિફાઇન થઈ ત્યારબાદ જ સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપ થઈ. રેડી? સી લેંગ્વેજ ડિફાઇન થઈ તે પહેલાં પણ મિત્રો સોફ્ટવેર અને એપ્લિકેશન ડિફાઇન મીન્સ ડેવલપ થતી હતી જ પણ અલગ અલગ લેંગ્વેજ હતી. રેડી? તો આપણે સી લેંગ્વેજ મિત્રો ઉદ્ભવ નહોતી થઈ તે પહેલાંની કઈ લેંગ્વેજ હતી એ આપણે ચર્ચા કરી. તો મિત્રો 1960માં શું કહેવા માગે છે? નંબર ઓફ કમ્પ્યુટર લેંગ્વેજ વેર યુઝડ ફોર વેરિયસ પર્પઝ. મિત્રો ત્યાં લેંગ્વેજ તો હતી પણ અલગ અલગ પર્પઝ માટે યુઝ થતી હતી. જેમ કે કોમર્શિયલ મિત્રો કાંઈક વર્ક કરવાનું હોય તો એના માટે લેંગ્વેજ યુઝ થતી કોબોલ. તો મિત્રો ખાસ યાદ રાખજો કઈ લેંગ્વેજ કેના માટે યુઝ થતી. કોમર્શિયલ વર્ક માટે મિત્રો કોમર્શિયલ કોઈ એપ્લિકેશન બનાવી છે જેમ કે અકાઉન્ટિંગ છે. રેડી? એ બધા માટે મિત્રો જે એપ્લિકેશન જે લેંગ્વેજ યુઝ થતી બનાવવા માટે એ લેંગ્વેજ યુઝ થતી કોબોલ, COBOL. એન્ડ ફોરટ્રેન ફોર એન્જિનિયરિંગ એન્ડ સાયન્ટિફિક એપ્લિકેશન. મિત્રો એન્જિનિયરિંગ અને સાયન્ટિફિક એપ્લિકેશન જે કાંઈ બનાવવાની હતી એના માટે અલગ લેંગ્વેજ યુઝ થતી એ હતી ફોરટ્રેન. તો મિત્રો કોબોલ લેંગ્વેજ છે એ કેના માટે યુઝ થતી હતી? કોમર્શિયલ એપ્લિકેશન બનાવવા માટે. રેડી? અને ફોરટ્રેન છે એ મિત્રો એન્જિનિયરિંગ અને સાયન્ટિફિક એપ્લિકેશન બનાવવા માટે ફોરટ્રેન લેંગ્વેજની યુઝ થતી હતી. મીન્સ તમારે કઈ એપ્લિકેશન બનાવી છે મિત્રો એ પ્રમાણે લેંગ્વેજની યુઝ થતો હતો. જેમ કે તમારે કોઈ કોમર્શિયલ એપ્લિકેશન બનાવી છે તો એ મિત્રો તમે કોબોલ લેંગ્વેજની મદદથી બનાવી શકો, બીજી એ કઈ લેંગ્વેજથી બનાવી શકતા નહોતા. અને કોઈ એન્જિનિયરિંગને રિલેટેડ અથવા સાયન્ટિફિક તમારે કોઈ મિત્રો એપ્લિકેશન અથવા સોફ્ટવેર બનાવવું છે તો એ ફરજિયાત તમારે ફોરટ્રેન લેંગ્વેજની મદદથી જ બનાવવું પડે. એમાં મિત્રો તમે કોબોલ લેંગ્વેજથી એ તમારું સોફ્ટવેર અથવા એપ્લિકેશન બનાવી શકો નહીં. તો જેમ આપણો પર્પસ મિત્રો અલગ અલગ હોય એમ એ પ્રમાણે લેંગ્વેજ યુઝ થતી. સો ધીસ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. મિત્રો આપણે એવી એક લેંગ્વેજની જરૂર હતી કે દરેક પર્પઝ માટે સેમ યુઝ થાય. જેમ કે કોમર્શિયલ હોય કે એન્જિનિયરિંગ હોય કે સાયન્ટિફિક હોય, દરેક મિત્રો દરેક ફિલ્ડની એપ્લિકેશન અથવા સોફ્ટવેર મિત્રો આપણે એક જ લેંગ્વેજની મદદથી બનાવી શકીએ એવી એક લેંગ્વેજની જરૂર હતી. સો નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ there was need single language which could used to develop all type of the applications instead of using different language for a different application. તો મિત્રો આપણે ચર્ચા કરી એ પ્રમાણે આ પોઈન્ટમાં કહેવા માગે છે આપણે એક એવી લેંગ્વેજની જરૂર હતી મિત્રો કે જે દરેકે પ્રકારની મીન્સ કોમર્શિયલ વર્ક હોય કે તમારે એન્જિનિયરિંગ અથવા સાયન્ટિફિક એપ્લિકેશન બનાવવી હોય તો દરેક એપ્લિકેશન મિત્રો એક જ લેંગ્વેજની મદદ તમે બનાવી શકો એવી એક લેંગ્વેજની આપણે જરૂર હતી. તો એને મિત્રો ધ્યાનમાં રાખીને
ઇન્ટરનેશનલ કમિટી વોઝ સેટ ટુ ડેવલપ સચ લેંગ્વેજ. તો મિત્રો આ જે આપણી જરૂરિયાત હતી એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મિત્રો ઇન્ટરનેશનલ કમિટી રેડી એને એક લેંગ્વેજ ડિફાઇન કરી જેનું નામ હતું અલગોલ 60. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઇન્ટરનેશનલ કમિટી વોઝ સેટ ટુ ડેવલપ સચ લેંગ્વેજ. ધીસ કમિટી ફર્સ્ટ ડેવલપ અલગોલ 60 ઇન 1960. તો મિત્રો 1960માં જ્યારે સી લેંગ્વેજની શોધ નહોતી થઈ તે પહેલાં 1960માં અલગોલ લેંગ્વેજ હતી રેડી, જે એપ્લિકેશન અને સોફ્ટવેર ડેવલપમાં યુઝ થતી હતી. બટ મિત્રો જે અલગોલ લેંગ્વેજ હતી એ કેવી હતી? એબ્સ્ટ્રેક્ટ એન્ડ ઇઝ ટુ જનરલ. મીન્સ એટલી બધી મિત્રો યુઝફુલ અને એવી નહોતી કે જેની મદદથી આપણે વધારે પડતું એમાંથી વર્ક આપણે કરી શકીએ. મીન્સ એના ફીચર્સ મિત્રો એટલા બધા નહોતા કે જેની મદદથી આપણે અલગ અલગ એપ્લિકેશન આપણે ડેવલપ કરી શકીએ. તો મિત્રો એમાં સુધારા કરીને જે આપણે અલગોલ 60 1960માં ડિફાઇન કરેલી હતી મિત્રો, એમાં ચેન્જીસ કરીને CPL લેંગ્વેજ ડિફાઇન કરવામાં આવેલી રેડી. CPLનું ફૂલ ફોર્મ છે કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ 1963માં. તો મિત્રો 1960માં કોબોલ ડિફાઇન થઈ. ઇન 1960 ડિફાઇન એઝ ધી અલગોલ 60. અલગોલ 60માં મિત્રો એડિશન કરીને મીન્સ એમાં નવા ફીચર્સ એડ કરીને 1963માં મિત્રો CPL ડિફાઇન થઈ કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ રેડી. સો નાવ વી ડિસ્કસ અબાઉટ ધી CPL. CPL means combined programming language was developed in 1963 at Cambridge University. તો મિત્રો આ જે લેંગ્વેજ છે CPL કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ ક્યાં ડેવલપ કરવામાં આવેલી હતી? કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર ડેવલપ કરવામાં આવેલી હતી. આ મિત્રો જે CPL ડિફાઇન કરી એમાં પણ એ જ પ્રોબ્લેમ થયો રેડી. તો CPL મિત્રો એને એપ્લાય કરવી ખૂબ જ અઘરી હતી અને એને સમજવી પણ અઘરી હતી. સો CPL વોઝ ડિફિકલ્ટ ટુ લર્ન એન્ડ ઇમ્પ્લિમેન્ટ. તો મિત્રો CPL લેંગ્વેજમાં એ પ્રોબ્લેમ થયો કે એને ઇમ્પ્લિમેન્ટ કરવી પણ અઘરી હતી અને શીખવી પણ ખૂબ જ અઘરી હતી રેડી. તો મિત્રો હવે આપણે એવી લેંગ્વેજ જોતી હતી કે જે સરળ પણ હોય, સરળતાથી આપણે દરેક ફિલ્ડની એપ્લિકેશન આપણે સરળતાથી બનાવી શકીએ અને એ શીખવી પણ સરળ હોય અને જેનું ઇમ્પ્લિમેશન પણ આપણે સરળતાથી કરી શકતા હોય. તો આ બધા મિત્રો પોઈન્ટ આપણે આગળ જોયા એ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને સી લેંગ્વેજની શરૂઆત થઈ. મીન્સ સી લેંગ્વેજ ડિફાઇન કરવામાં આવેલી. તો હવે સી લેંગ્વેજની મિત્રો શરૂઆત થાય છે. સી ઇઝ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડેવલપેડ એટ AT&T's Bell Laboratories of USA in 1972. તો મિત્રો સી લેંગ્વેજની શોધ 1972માં ક્યાં કરવામાં આવેલી હતી? ખાસ યાદ રાખજો મિત્રો, AT&T's Bell Laboratory. આ મિત્રો લેબોરેટરીનું નામ છે, કોમ્પ્યુટર લેબોરેટરીનું. સી લેંગ્વેજ 1972માં ડિફાઇન કરવામાં આવી. ક્યાં કરવામાં આવેલી? AT&T's Bell Laboratory. ક્યાં? તો કે યુએસની અંદર. સો સી લેંગ્વેજ ડેવલપેડ ઇન 1972 ઇન AT&T's Bell Laboratory in USA. તો મિત્રો અમેરિકાની અંદર AT&T's Bell Laboratoryની અંદર 1972ની અંદર સી લેંગ્વેજ ડિફાઇન કરવામાં આવેલી. મીન્સ ડેવલપ કરવામાં આવેલી. તો કે કેનો ડેવલપ કરેલી મિત્રો? ડેનિસ રિચી. તો ખાસ યાદ રાખજો મિત્રો, સી લેંગ્વેજ ડિફાઇન કરવામાં આવેલી છે, ડિઝાઇન કરી છે એ વ્યક્તિ છે ડેનિસ રિચી. ઇટ વોઝ ડિઝાઇન્ડ એન્ડ રિટન બાય મેન નેમ્ડ ડેનિસ રિચી. તો સી લેંગ્વેજ ડિઝાઇન અને કેને લખેલી છે મિત્રો? ખાસ યાદ રાખજો, ડેનિસ રિચી. તો એક માર્કમાં મિત્રો ક્વેશ્ચન પૂછાય છે રેડી. સી લેંગ્વેજ 1972ની અંદર ડેવલપ કરવામાં આવેલી છે, મીન્સ ડિઝાઇન કરવામાં આવેલી છે. કઈ લેબોરેટરીમાં? તો કે AT&T's Bell લેબોરેટરીની અંદર યુએસમાં રેડી. અને કેને લખેલી છે? ડેનિસ રિચીએ. હવે મિત્રો પ્રશ્ન એ થયો કે ડેનિસ રિચીએ સી લેંગ્વેજ ડિફાઇન કરી હતી અને માર્કેટમાં આવી પણ એટલી બધી પોપ્યુલર થઈ નહીં. જે ડેવલપર્સ હતા મિત્રો એના માટે એકદમ ન્યૂ લેંગ્વેજ હતી અને જે ડેવલપર્સ હતા એમાં એટલા બધા ઇન્ટરેસ્ટેડ હતા નહીં સી લેંગ્વેજની અંદર. મીન્સ એ જે સી લેંગ્વેજ મિત્રો ડેનિસ રિચીએ ડિફાઇન કરી એમાં પણ અમુક જે ક્વેરી હતી મિત્રો એને ધ્યાનમાં રાખીને બ્રેઇન કેનિંગમ એન્ડ ડેનિસ રિચી બોથ મેડ સમ એડિશન્સ એન્ડ ચેન્જ ઇન ઇટ. મીન્સ જે ડેનિસ રિચીએ મિત્રો સી લેંગ્વેજ ડિફાઇન કરેલી હતી, ડેવલપ કરેલી હતી, એટલી બધી શરૂઆતમાં તો પોપ્યુલર થઈ નહીં. ઇન બિગનિંગ સી લેંગ્વેજ વોઝ નોટ એક્સેપ્ટેડ બાય ઓલ પ્રોગ્રામર્સ.
એન્ડ સો ઇટ વોઝ નોટ મચ પોપ્યુલર. મીન્સ આપણે જાણીએ છીએ મિત્રો, કાંઈ પણ માર્કેટમાં નવું આવે તો એ ઝડપથી સ્વીકારાતું નથી, એને સ્વીકારવા માટે થોડોક ટાઈમ લાગે છે. રેડી. તો જે સી લેંગ્વેજ મિત્રો માર્કેટમાં આવી પણ એટલી બધી શરૂઆતમાં પોપ્યુલર થઈ નહીં, એના કારણ હોઈ શકે છે. રેડી. એને એક તો સમજવી મિત્રો અઘરી હોઈ શકે છે. રેડી. કારણ કે શરૂઆતમાં જે નવી માર્કેટમાં આવી હતી. રેડી. તો જે સોફ્ટવેર ડેવલપર છે તો એને શીખવામાં પણ પ્રોબ્લેમ થઈ શકતો હશે. તો બીજા જે કંઈ પ્રોબ્લેમ હશે મિત્રો, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરીને હવે જે મિત્રો ડેનિસ રિચી હતા એનો સાથ આપ્યો હવે બ્રેન કેનિંગહામ. તો બ્રેન કેનિંગહામ અને ડેનિસ રિચીએ એ બંને ભેગા મળીને જે સી લેંગ્વેજ ડેનિસ રિચીએ મિત્રો ડિફાઇન કરેલી હતી એમાં અમુક નવા ફીચર્સ એડ કર્યા. રેડી. જે કાંઈ જરૂરિયાત હશે મિત્રો એ જે જરૂરિયાતને પૂરી કરીને નવી સી લેંગ્વેજ બનાવી. મીન્સ બ્રેન કેનિંગહામ એન્ડ ડેનિસ રિચી બોથ મેડ સમ એડિશન્સ એન્ડ change in it and then published the very successful book named the C programming language. અને ફાઇનલી મિત્રો બ્રેન કેનિંગહામ અને ડેનિસ રિચીએ જે સી લેંગ્વેજ ડિફાઇન કરેલી હતી ડેનિસ રિચીએ એમાં ચેન્જીસ કરીને એક પ્રખ્યાત બુક બહાર પાડી જેનું નામ છે મિત્રો ધ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જેને લખેલી છે બ્રેન કેનિંગહામ અને ડેનિસ રિચી. તો મિત્રો આ બુક્સની મદદથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી સી લેંગ્વેજને શીખી શકે છે. તો યાદ રાખજો મિત્રો, બ્રેન કેનિંગહામ અને ડેનિસ રિચીએ એડિશન કરીને રેડી કઈ બુક બહાર પાડેલી હતી? ધ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. મિત્રો આ જે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ખૂબ જ પોપ્યુલર બુક્સ થઈ ત્યારબાદ. મિત્રો 1983ની અંદર 1983 એએનએસઆઈનું ફૂલ ફોર્મ છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ડિફાઇન સમ સ્ટાન્ડર્ડ ફોર સી લેંગ્વેજ. તો મિત્રો જે બ્રેન કેનિંગહામ અને ડેનિસ રિચીએ જે સી લેંગ્વેજ ડિફાઇન કરેલી હતી એનું મિત્રો એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલું. રેડી. કારણ કે હવે જે સી લેંગ્વેજ છે એ દરેક પર્પઝ માટે યુઝ થવાની હતી આગળ, એટલા માટે એના સ્ટાન્ડર્ડ અમુક નક્કી કરવામાં આવેલા હતા. તો એ કેને નક્કી કરેલા છે? એએનએસઆઈ દ્વારા. તો એએનએસઆઈ ક્યાં આવેલી છે મિત્રો? અમેરિકાની એક સ્ટાન્ડર્ડ કંપની છે જેનું નામ છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. 1983ની અંદર મિત્રો આ કંપની એએનએસઆઈએ જે સી લેંગ્વેજ ડિફાઇન કરેલી હતા એના અમુક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા. ત્યારબાદ 1989ની અંદર મિત્રો એએનએસઆઈ અપ્રુવડ ધ વર્ઝન ઓફ સી વિચ ઇઝ નોન એઝ ધી એએનએસઆઈ સી. એ મિત્રો એએનએસઆઈએ અમુક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા બાદ 1989ની અંદર એએનએસઆઈએ સી લેંગ્વેજને બહાર પાડી જેનું નામ છે મિત્રો એએનએસઆઈ સી. અમુક જે કાંઈ સ્ટાન્ડર્ડ હતા સી લેંગ્વેજના મિત્રો એ સ્ટાન્ડર્ડ નક્કી કરીને એએનએસઆઈ 1989માં બહાર પાડી જેને ઓળખવામાં આવે છે એએનએસઆઈ સી લેંગ્વેજ. અને ત્યારબાદ મિત્રો 1990ની અંદર આઈએસઓ આપણે જાણીએ છીએ. રેડી. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન અપ્રૂવડ ધી સી લેંગ્વેજ. ફાઇનલી મિત્રો 1990ની અંદર આઈએસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશને સી લેંગ્વેજને અપ્રૂવ કરી લીધી. મીન્સ માન્ય રાખી અને એને આઈએસઓનો દરજ્જો આપવામાં આવ્યો. મિત્રો 1990ની અંદર આઈએસઓ દ્વારા એને પ્રમાણિત કરવામાં આવેલી. સો ફાઇનલી ઇન 1990 ISO approved the C language. So this is the journey of the C language. તો આ મિત્રો આખી સી લેંગ્વેજની જર્ની છે. સો this is the history of the C language. તો મિત્રો આમાંથી જે ક્વેશ્ચન અગત્યના પૂછાય છે એ છે કે સી લેંગ્વેજ ક્યારે ડેવલપ થઈ? 1972ની અંદર. ક્યાં ડેવલપ થઈ? AT&T લેબોરેટરીની અંદર. રેડી. એની ડેવલપમેન્ટ ડિઝાઇન કોણે કરેલી છે? ડેનિસ રિચી. અને AT&T લેબોરેટરી મિત્રો ક્યાં આવેલી છે? USA મીન્સ અમેરિકાની અંદર આવેલી છે. રેડી. સો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધી સી લેંગ્વેજ. તો મિત્રો જે હિસ્ટ્રી છે એ 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. રાઇટ ધી હિસ્ટ્રી ઓફ ધી સી લેંગ્વેજ. સો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ ધી સી લેંગ્વેજ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ ધી સી કેરેક્ટર સેટ. મીન્સ હવે મિત્રો સી લેંગ્વેજની અંદર કયા કેરેક્ટર આપણે યુઝ કરી શકીએ છીએ. રેડી. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. હેવ ગુડ ઓલ ઓફ યુ.